સદગુરુ મહારાજની જય। સત્ય સનાતન સતી ધર્મની જય। હવે શિવ કોને કહેવો? અને આ જગતમાં બધા શિવ છે। આપણે કોઈ કાંઈક પણ નાનું નાનું શિવ સંતો સાતા હોય તો આપણે શું કહીએ શિવડું શિવડું, પણ ક્યારેય આપણે વિચાર નથી કર્યો હું આ જગતમાં એક શિવ સ્વરૂપ છું। આપણે પણ એક શિવ જ છે ને। તો આપણને સદગુરુ મહારાજે સમજાયું કે શિવ તારામાં કેવી રીતે છે। તો આ જગતમાં જન્મા એટલા બધા શિવ કહેવાના છે, પણ જેને શિવમાંથી જેને શિવની ઓળખાણ થાય એ શિવ સ્વરૂપ બની જાય। તો આપણે જ્યાં સુધી ઈશ્વરને ન ઓળખીએ, શિવને ન ઓળખીએ ત્યાં સુધી આપણે બધા શિવ સમાન કહેવાય। અને બધાને એક હારે કીધું, અભંગમાં સંતોએ કીધું અને આપણા શાસ્ત્રો પણ એમ કહે કે જગતમાં જેટલા અવતરી પડ્યા, જેટલાએ જન્મ લીધો, આ બધા શિવ કહેવામાં આવે છે। પણ શિવ બનીને આ જગતમાંથી આવ્યા અને જેને શિવની ઓળખાણ થઈ ગઈ પણ શિવ સ્વરૂપ બની જાય છે। તો એણે એમ કીધું કે હે જીવડા, હે જીવલડા, આ તું એ જન્મ ધર્યો તો શા માટે ધર્યો? આ જગતમાં તું શા માટે આવ્યો? તો આપણે શું લેવા આવ્યા આ જગતમાં? ખાવું પીવું મોજ મજા, આ વાત તો બધી હાવ અલગ જ થાય છે આપણાથી। આ વાત હાવ આપણને જુદી પડે છે। હવે આપણે આ જગતમાં શા માટે આવ્યા એ આપણને બધાને ખ્યાલ આવી ગયો છે। કેમ કે હવે કોઈને મોહ જ્યારે ન રહે, મમતા જ્યારે ન રહે, જ્યારે કરવું પડતું હોય એવી રીતે આપણે કરીના જગતમાં જીવી જાય, એ જીવ કાંઈક શિવ તરફ દોડતો થઈ જતો હોય છે। એ જીવને કાંઈક એવી તલપ હોય છે। બધાય જીવ જગતમાં છે પણ બધાની અંદર આવો ભાવ નહીં હોય ભગવાન સામે જવાનો, કે ભગવાન પ્રત્યે આપણે ભાગ્યશાળી હોય તો સત્સંગની વાત ગમે। આ જીવ બહુ ને બહુ ભાગ્યશાળી હોય તો ભજનમાં જાતો થાય। આ જીવ અતિ ને અતિ ભાગ્યશાળી હોય ને એને દાવા સંત મહાપુરુષ મળે। અને આપણે બધા એટલા બધા ભાગ્યશાળી સહી ત્યારે આવા મહાપુરુષ મળે, એટલે આપણે અહીંયા આવ્યા છે અને એટલે આપણે આ વાત સાંભળીએ અને એટલે આપણને આ ગમે છે। તો આ બધું આપણને ગમતું થયું। આ ગમતું થયું એક આપણને કીધું ને કે કાંઈક પડચો જોવા મળે, બધાયમાં આપણને પડચા જોવા મળે। તો આપણને સંત મહાપુરુષ મળ્યા અને આવી સત્ય વસ્તુની ઓળખાણ કરાવી તો અહીં કાંઈક આપણને પડચો જોવા મળતો હોય। પડચો કે આપણે એ બાજુ દોરાવા માંડ્યા, એ બાજુ આપણે જાતા થઈ ગયા, આપણો પગ એ બાજુ વળતો થઈ ગયો, આપણું આખું અંગ એ બાજુ વળતું થઈ ગયું, આપણી દ્રષ્ટિ જોવા માંડી, આપણી વાણી તરફ વળવા માંડી। આપણા આખા શરીરની જે કાંઈ 5 ઇન્દ્રિયો, કર્મ ઇન્દ્રિયો, પંચભૂતનો આ દેહ છે એ બધું એ બાજુ વળવા માંડ્યું છે। અને તો જ આપણે અહીંયા આવ્યા, તો જ આપણને આ વસ્તુ ગમે। પણ એ જીવલડા, જો તું ક્યાં શા માટે આવ્યો? તું બ્રહ્મ સ્વરૂપ બનવા આવ્યો। આ શિવમાંથી શિવ થતા તને શી વાર લાગે? તું બ્રહ્મ સ્વરૂપ બનવા આવ્યો। અને જીવડું ક્યારે કીધું? શિવમાંથી શિવ ક્યારે થવાય? કે જ્યારે આપણી મતિ, આપણા વિચાર, આપણી વાણી, આપણું ચિત્ત, આપણી બુદ્ધિ અને આપણા બધા વિચાર એ બાજુ એનું ચિંતન કરશે, એનું મનન કરતું થઈ જશે, એટલે આપણે મનુષ્ય બની જશું। જીવમાંથી મનુષ્ય થવું અને રાત દિવસ ભજન કરતા થઈ જશું એટલે ભક્ત બની જશું અને ભક્તમાંથી ભગવાન થઈ જશું। તો આવું આપણું સ્વરૂપ બનાવવાનું છે કે હો જીવડા, આ જન્મ ધર્યો છે, આ તને મનુષ્ય દેહ મળ્યો છે, આ જન્મ તું શા માટે થયો? કે તું બ્રહ્મ સ્વરૂપ બનવા માટે। એ સ્વરૂપ તારે બનવાનું છે અને જે બ્રહ્મ સ્વરૂપ બનવા માટે એ તરફ જાતો હોય ને એ મનુષ્ય, એને જીવ કહેવા નથી આવતો। બાકી સટલા જગતમાં આહાર, નિંદ્રા, ભય, મૈથુન કરતા હોય ને આ બધાને જીવ કહેવામાં જ આવે છે। પણ જે બ્રહ્મ સ્વરૂપ બનવા જતું હોય ને એને બ્રહ્મ શિવ સ્વરૂપમાં શિવ સ્વરૂપ કહેવામાં આવે છે। પણ કીધું કે શું બાહેર ભમે? આ શિવને કીધું તું શું બાહેર ભમીશ? આવી સરસ વસ્તુ મળી છે તો બાહેર ભમવાનું નથી, આપણે અંદર જોવાનું છે। કીધું કે આ જગત કોને કેવું? જગતની વાતો આપણે કરી, સુતાબેને બધી જગતની કરી, જગત કોને કેવું? તો કીધું કે મોટા જગતમાં મેળ ખાય એવું નથી। તું જેમ જેમ મોટા જગતમાં જાશ તો એનો અંત આવવાનો નથી। તારે જગતને મુઠ્ઠીમાં જોઈ, તારા શરીર છે ને નાનું જગત છે, આ બધું મોટું બ્રહ્માંડ છે। આકાશમાં ભમીશ તો મેળ ખાશે નહીં, આ ધરતીના ખૂણે ખૂણે ભમીશ તો મેળ ખાશે નહીં, પણ તું તારા શરીર આ બ્રહ્માંડ છે જો આને ગોતતો થઈ જાશ ને એની અંદરથી તને આ વસ્તુ મળશે।
એટલે કીધું શું બાહેર ભમે, બાહેર ભમવાનું નથી, જોવાનું પોતાની અંદર છે, એટલે પોતાની અંદર ખોજ કરવાની છે. પછી કીધું ભીતર જોતું તારા સ્વરૂપને, આ બાહેર ભમવાનું બંધ કરી દે. તો બાહેર આપણું શરીર નથી સાતું, હવે શરીરને વંશ કરી લીધું. કીધું કે મન ઘોડો ને તન અશ્વા, હવે તન ઘોડા ઉપર મનને બેસાડવું છે. આદિ લગીને આપણા સંતોએ વાણીમાં એમ કીધું કે મન ઘોડો ને તન અશ્વા, હવે તન ઉપર મનને બેસાડી દેવું. તન નો સાહેબ મન ક્યાંથી જવાનું, પણ મન જાશે તો ત્યાં તનને લઈ જશે. તો આપણે તો તનને ઘોડો કરી દેવું, એટલે તનને કે લઈ નથી જવાનું. એટલે કીધું કે હવે બાહિર આપણે ભમતા નથી અને અંદર ગોતતા નથી. બાહિરનો બધી સંસટ મૂકી દીધી, હવે અંતરની ખોજ કરવી છે આપણે. તો કીધું ભીતર જોને તું તારા બ્રહ્મ સ્વરૂપને. આપણને બહુ સંતોએ મહેનત કરી, બહુ શાસ્ત્રકારોએ મહેનત કરી, બહુ હારા હારા પુસ્તકોએ મહેનત કરી, અને બધાય શાસ્ત્રોમાં એવું જ લખ્યું તું તારા ભીતર જો, તારા ભીતરમાં જે છે એવું બહાર ક્યાંય નથી. પણ આપણે તોય કેટલાય ભાગ્યશાળી છે, બધુંય કરતા કરતા આપણે પોતે પોતાની ભીતરમાં આવ્યા છે. તો ભીતરમાં બ્રહ્મ સ્વરૂપ કીધું એણે. પછી તું ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનું, આ મેન મોટી મુદ્દાની વાત કીધી આપણને સંતોએ કે હવે તું ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનું. સો જેને બ્રહ્મ સ્વરૂપની ખબર પડી, બ્રહ્મને ઓળખાઈ ગયો, પોતાના નિસ્વરૂપની ખબર પડે, પછી ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનું. આપણે ક્યાંથી આવ્યા ને ક્યાં જવાનું, આપણી આગળ જવાબ છે. કેમ જવાબ છે? કીધું ને કે આ જે ખાખી કપડાં પહેરીને ને ખાખી કપડાનો પાવર હોય છે. હવે આપણે ઊભા રહીને બજાર વચ્ચે બેસીએ, બજાર વચ્ચે કે રસ્તાને રોડ ઉપર આપણે ઊભા રહીને એમ કે ભાઈ હેલ્મેટ પહેર લે, તો આપણું માનશે. પણ હું ખાખી કપડાં પહેરીને એમ કહું ભાઈ હેલ્મેટ પહેર લે, તો પહેરી લેશે. એને પાવર કેનો છે? ખાખી કપડાનો. પોલીસ તો વ્યક્તિ છે, ઘરે આવે તો આપણા જે પહેરતા હોય કલરિંગ કપડાં પહેરે એની કિંમત નથી, પણ એ રોડ માથે ઊભો હોય ત્યારે એને ખાખી કપડાની કિંમત છે. તો આજ આપણે શેની કિંમત છે? શેના શબ્દની કિંમત છે? તો એ કીધું કે આપણે એક પાવર છે, આપણને બધાને ખબર છે, અનુભવ થઈ ગયો છે કે હું ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનું. અને અહીંયા આપણને પ્રશ્ન સંતો પૂછે કે તું ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનું. આપણે પ્રશ્નમાં કદાચ સંતો પ્રશ્ન પૂછે તો કે આપણે તો આવ્યા નથી ને જવાના નથી. આપણે એ જવાબ દઈ શકીએ, પણ એનો આપણને અનુભવ થાય ત્યારે. તો કીધું કે અનુભવ ક્યારે થાય? તું ભીતર તારા સ્વરૂપને જો ત્યારે. આપણા સ્વરૂપને આપણને ખબર પડી જાય એટલે આપણે બધા એમ કહેશું હું ક્યાંયથી આવ્યો નથી અને ક્યાંય પણ મારે જવાનું નથી. આ જવાબ સંતોને આપણે દઈ શકીએ. આવા સંત મહાપુરુષે ખાખી કપડાં પહેરાવ્યા, કીધું ના ભગવા પહેરાવ્યા ભક્તિના, એટલે એના પાવરથી આપણે કહી શકીએ કે હું ક્યાંય આવીશ નહીં, જાશ નહીં. એમ કે ભણતર આપણને ઊંધું ભણાવી દીધું. શિક્ષકો એમ કેમ કે સૂર્ય ઉગે ક્યાં અને આથમે ક્યાં, કે સૂર્ય ઉગે અહીંયા અને આથમે આ સાહેબ, પણ સૂર્ય ઉગતો નથી અને સૂર્ય આથમતો નથી એવું શિક્ષકે કોઈને ભણાવ્યું નથી. એમ આપણે કહીએ હું જન્મું છું મરું છું, આપણું ભણતર ખોટું પડે. આપણને આપણા સંતોએ ભણાવ્યા કે આપણે હું કયું ભણતર છે, હું આવતો પણ નથી, હું જાતો પણ નથી. એટલે કીધું કે તું ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો, તને માયાનું ચેતક ક્યાંથી લાગ્યું? તું આવતો નથી, તું જાતો નથી, તો આ માયાનો મોહ ક્યાંથી થયો તને? આપણે કહીએ હું મારા સ્વરૂપની ઓળખાણ મને થઈ જાય, મારે આવવા જવાનું રહેતું નથી, તો માયા તો લાગતી જ નથી પોતાના સ્વરૂપ. તો આ માયા ક્યાંથી લાગી? આ સ્વરૂપ આપણે બનવાનું છે. નિજ નામ જપીને નિર્ભય થાવું. આપણે નિડર થાવું, નિર્ભય થાવું તો ક્યારે થાવું? નિજ નામને જપવાનું. તો નિજ નામની આપણે ઓળખાણ કરવાની. તો જ્યારે ભીતરમાં આપણે આવું જોશું ને ત્યારે આપણને ખબર પડશે ભીતરમાં ભગવાન બેઠો છે. કે ઘણા સંતો ઘણી વિહર ભરી વાતો કરી કે દીકરો બાર બાર ફરતો હોય, ઘણી જાત્રાઓમાં ફરતો હોય, ઘણે ઠેક ઠેકાણે જાતો હોય, દીકરો કાયમ બાર ને બાર ઘૂમરા મારતો હોય, અને જ્યારે અંદર માં હોતી હોય ત્યાં ખાટલા આગળ એક વાર ન જાય દીકરાને કેટલું દુઃખ થાય. અને માં વાટ જોતી હોય કે હમણાં 1 વાગ્યો માં દીકરો આવશે, 12 વાગ્યા હાંજ પડી, અડધી રાત થઈ દીકરો આવશે.
પણ કોઈ દિવસ દીકરો બાર ઘૂમરા મારતા ખૂટ્યા નહીં અને માં કરી ગયો નહીં. એમ આપણી અંતરમાં જે આપણી માયલો છે, નિજ નામ સ્વરૂપ જે બેઠું એ આપણી રાહ જોવે છે કે આ બધાય ક્યાં સુધી બાહિર ફરશે, સૌ તારી અંદર અને આ બાર ક્યાં સુધી ડોટો કાઢીશ. તો પોતાની ભીતરમાં હું બેઠો, નજીક છું, તારાથી જરાય દૂર નથી, પણ છતાંય આપણે બાર જાય ને ત્યારે આપણને ઈશ્વરનું ભાન થતું નથી. તો કીધું નિજ નામને જપી લે. હવે આપણે સ્મરણ કરવું હોય, આપણે ભજન કરવું હોય, હું તમે હવના ઘરે હમણાં વૈસાશું, પછી સ્મરણ કરવું તો કોનું કરવું? ભજન તો આપણે 2 કલાક 3 કલાક, હું તમારા ઘરે હું મારા ઘરે આનંદ થઈ ગયો, પછી ભજન શેનું કરું? તઈ કીધું જપી લે એક નિજ નામને. આપણે બધાએ શા માટે મળ્યા? નિજ નામની ઓળખાણ કરાવવા. આપણને સંતોએ નિજ નામની ઓળખાણ કરી. હવે તમે નિજ નામને ભણો અને ભણાવો, કેમ કે હવના શ્વાસ ખાલી જાય નહીં, હવનું સ્મરણ ચાલુ કરી દે. તો આ નિજ નામને જપી લેવાનું કીધું, અને તો જ તું નિર્ભય થાશ. ભરોસો કોનો રાખવો? આપણે વિશ્વાસ કોનો રાખવો? કોના ટેકે હાલો? તો આપણે આપણા પોતાના ભરોસે હાલો, આપણા નિજ નામમાં નિર્ભય થઈ જાવ. પછી તું કીધું કે તું શું કરવાને આવ્યો? જરીક વિચાર તો કર. કેવા સંતો ઠપકા દે, આ તું શું કરવા આવ્યો? ખાવું પીવું આ જ કરવા આવ્યો? ભેગું કરવું, રાધી સાવા મારવા, ડોટું કાઢવી, બસ આ જ કરવા આવ્યો? તું શા માટે આવ્યો આ જગતમાં? અને ખરેખર આપણને આટલું સરસ અંગ મળ્યું છે, આપણે આ મનુષ્ય દેહ લઈને આવ્યા, આપણે હું લેવા આવ્યા છું? અને બીજા પશુ પક્ષીઓને બધાને આપણે જોઈ જ છે. જો ઈ કરે એવું આપણે કર્યા રાખશું તો આપણને આ મનુષ્ય દેહ આવું ઉત્તમ સાધન શા માટે મળ્યું છે? પેલો સંતો પ્રશ્ન પૂછે છે આપણને, શું કરવા આવ્યું? અને આ સંતો પૂછેનો જવાબ આપણે નહીં દઈ શકીએ, ત્યારે આપણને ઓલો પૂછશે કે તને શા માટે મોકલો તો આ જગતમાં? અને એ જવાબ કીધી કેવો આકરો લાગશે. કીધું કે જ્યારે વકીલ આગળ સમાધાન થાય ને એને સજા આગળ ન પોગવું પડે, પણ વકીલ આગળ સમાધાન ન થાય ત્યારે સજા આગળ જવું પડે, પછી દંડ દે બધાય. એમાં સંતો છે ને આપણા વકીલો છે. અહીંયા બધી વાત થઈ જશે, અહીં બધાય પ્રશ્ન સોલ્વ થાય, પણ ન્યા આગળ જાશું ત્યાં નહીં થાય. અને ન્યા આગળ એટલે ક્યાં આગળ? ઈશ્વર કઈ બીજે છે જ નહીં, જાવું ક્યાં? પણ ન્યાય એટલે કે કર્મના લેખા લેશે. જેવું જેવું તમે કર્મ કરો છો ને એ જોવે છે. એ ક્યાં જોવે છે? પોતાની ઉપર. પોતાની ઉપર એટલે આકાશમાં નહીં, પોતાનો જે શ્વાસ હાલી રહ્યો છે ને એ હિંડોળે હિચકે આપણને જોવે છે. એક એક શ્વાસ આપણો જોવે છે કે તું એ તારા માટે કેટલા શ્વાસ વાપર્યા ને તું એ મારા માટે કેટલા વાપર્યા. આ જોનાર એ બેઠો છે. જો એક વાર એ આપણી ઉપર કીધું ને એક શ્વાસ ઉપર ચડાવી દે ને ક્યારેય ફરી વાર લઈ ન થકવાના. તો બધાય શ્વાસ આપણા એના હાથમાં છે, આપણા શ્વાસની દોરી એના હાથમાં છે. ત્યારે તું શું કરવાને આવ્યો? આ સંતો પ્રશ્ન પૂછે. આનો જવાબ આપણે સોલ્વ નહીં કરીએ ને એટલે આ જવાબ આપણને બહુ અઘરો પડવાનો છે. એટલે કે શું આવ્યો? તને કોણે અહીં બોલાવ્યો હતો? કોણે બોલાવ્યા આપણને અહીંયા? પણ હું શા માટે આવ્યો? મને કોણે બોલાવ્યા? કે હું ભજન કરવા માટે આવ્યો, મને આવા સંતોએ બોલાવ્યા. કેમ કે હું 84 લાખ યોનિમાં હું સાવા મારતી હતી. 84 લાખ યોનિમાં હું કર્મથી ખયડાતી ભોગવતી હતી. અને આ બધાએ ભોગવવામાં મને આ સંત મહાપુરુષે દયા કરી. મને એણે અહીંયા બોલાવ્યો. તો શા માટે? તમે શું કરવા બોલાવ્યો? બીજું શું કરવાનું છે આ જગતમાં? આપણે ભજન કરવા બોલાવ્યો. તું શું લઈને જવાનું છે તારે? તું શા માટે આવ્યો? તાર શું કરવાનું છે ને તું શું લઈને જવાનું? હવે આપણે વિચાર કરજો, આપણે શું લેવા આવ્યા? આપણે શું લઈને જવું છે અને હું શા માટે આવી? આ 3 શબ્દ આપણે ખાસ યાદ રાખવાના કાયમ, કે હું અહીં શું લેવા આવી, હવે મારે શું કરવું છે અને મારે શું લઈને જવાનું. હંધાઈને હાથે જવાબ મળશે. કોઈને જવાબ દેવાની જરૂર નથી, બધાને બધી ખબર છે. પોતાનું ભજન પોતાને કરવાનું, કોઈનું નથી. કોઈ માટે જીવન નહીં ગાળવાનું, પોતાની માટે જીવન ગાળી દેવાનું છે. બીજા માટે બહુ સમય કાઢીએ આપણે, આપણા માટે નથી કાઢતા. અને આપણે ક્યાંય જવાનું નથી, બસ શ્વાસે શ્વાસે સમરણ કરવાની વાત. તો સમરણ કેવું કરવું? શ્વાસે શ્વાસે નક્કી કરવાનું. અમારે શ્વાસે શ્વાસે સમરણ, તો નામ જપી લે. તારા શ્વાસે શ્વાસે તો એક નામ જપી લે.
અને હાવ સરળતાથી સરળ ભાષાએથી આપણને અસિત મહારાજે કીધું, નામ સિવાય કાંઈ નથી. ભજન કરવું હોય ને તો દ્રષ્ટિ જ્યાં પડે ત્યાં નામ દેખાવા મળે. પછી ધીરે ધીરે આપણી દ્રષ્ટિ કેળવાઈ જશે, ધીરે ધીરે આપણું વર્તન કેળવાઈ જશે. અને વાત કરી કે નામ દેખાય ને વાદ વિવાદ ન આવે, પણ નામ નથી દેખાતું તે એના વાદ વિવાદ આવે છે. નામ જોતા હોય ને એને કોઈ દી વાદ વિવાદ ન આવે, પણ નામ નથી જોતા, ઈશ્વર નથી જોતા એટલે આપણે વાદ વિવાદ કરીએ. તો આપણી દ્રષ્ટિ હજી નથી કેળવાણી, આપણો શ્વાસ નથી કેળવાનો, આપણી વાણી નથી કેળવાની. જો વાણીમાં પણ નામનો કીધું ને કે મંત્ર હોવો જોઈએ, શ્વાસે શ્વાસેનું સ્મરણ હોવું જોઈએ, દ્રષ્ટિએ દ્રષ્ટિએના દર્શન હોવા જોઈએ. આ આપણું ભજન છે. જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં દર્શન થવા જોઈએ, શ્વાસે શ્વાસે નામનું સ્મરણ થવું જોઈએ, વાણીએ તેનો મંત્ર ભજાઈ જવો જોઈએ. આ આપણું ભજન. આ એકાંતમાં થાય કે ન થાય, કરી શકીએ કે ન કરીએ. એકાંતમાં ભજન થાય અને સમાગમ સંતો આરે થાય. આપણે શું કરીએ અત્યારે? સમાગમ કરીએ. બધાય સંતો આરે હળી મળીને ભજન કરીએ ને સમાગમ કહેવાય. અને આપણે ભજન એકલાથી થાય. ભજન એકલા કરી શકે. અને કીધું કે આ સમાગમ અને ભજન અને સત્સંગ આપણે કોને આરે કર્યો? ગુરુવારે કર્યો. પહેલી વાર સત્સંગ કર્યો, પછી આપણે સમાગમ કરીએ, ભજન એકલા કરાય. સત્સંગ મારે ગુરુને કરાય, સમાગમ મારા સંતો આરે કરાય, ભજન મારે એકલીને કરાય. આ ત્રણ વસ્તુ યાદ રાખજો. આ ત્રણે ત્રણ આપણા જીવનમાં ઉતરી જવું પડે. આ ઉતરા પછી હવે નક્કી કરવાનું, હું ક્યાંથી આવ્યો, હું ક્યાં જવાનું અને શા માટે આવ્યો. જો આટલું ખબર પડી જશે ને એટલે ખરેખર આપણે આટલી બધી હૈયાવરીઓ નહીં કરી. આપણને બધાય જાણીતા જ છો, કોઈ અજાણા નથી, બધાય સમજુ જ છે, બધાય ખબર જ છે. કોઈ કોઈને ભેરે આવવાનું, કોઈ કોઈને કાંઈ કમાવેલી વસ્તુ હાથમાં આવવાની. તો સમય આપણે આપણા માટે કાઢીએ છીએ, નથી કાઢતા. આ બધું આપણે જીવનમાં લેવાનું. તો શું લઈને જવાનું છે? જવાબ માગે સંતો. બોલો, અહીંયા સંતો આપણને જવાબ માગે, આપણને સદગુરુ મળ્યા, આપણે જવાબ દઈ શકશું? આનો આપણે અનુભવ કરજો. હું શા માટે આવ્યો, હું શું કરવા આવ્યો, હું શું લઈને જવાનો, આ જવાબ આપણે દઈ શકશું? આ એક ભણતર છે. કીધું ને કે આકરામાં આકરી પરીક્ષા. આખું વર્ષ ભણો ને ત્યારે વાંધો નહીં, પણ પરીક્ષા આવીને ત્યારે જવાબ દેવો પડે. અને કાયમ જે હારે સાહેબ રહેતો હોય ને એને કાંઈ વાંધો નથી, પણ ઓલો ઉફરી સાહેબ આવે ને ત્યારે એને જવાબ દેવો પડે. તો આપણા સંતો આ પ્રશ્ન કરે, આપણે આ જવાબ પાછા ઉફરી સાહેબને દેવો પડશે. તને સુખેથી ભોજન કેમ ભાવીશ? કેવા પ્રશ્ન કરે સંતો. તને કાંઈ ચિંતા નથી થતી? આ સુખેથી ભોજન કેમ ભાવે? ખાવું પીવું હોઈ સાવ એ મસા મોજ કરી લઈએ આપણે. આપણને કોઈ વેદના ન થાય. અને કીધું ને વાગ્યું એને વેદના થવી છે. આપણને વેદના થાય ને એવી વિહર થઈ જવી છે. આમ કંઈક થવું જોઈએ આપણને. તો આ સુખેથી નિંદર આવી જાય, સુખેથી ખાવું ભાવે છે. તો ભોજન કેમ ભાવે ને તને નિંદ્રા કેમ આવે? સંતોનો પ્રશ્ન. બોલો, આપણને કેમ ખાવું ભાવે છે? આ મીરાને ખાવા 8-8 દી અન્ન મૂકી દીધા હતા, એને કેમ ખાવું નહોતું ભાવ્યું, અને આજ આપણને ખાવું ભાવે? તને નિંદ્રા કેમ આવે? 8-8 દી સુધી ઊંઘ વેરણ થઈ ગઈ હતી, એને ઊંઘ આંખમાં નહોતી. આજ મીરાબાઈને જો તલપ લાગી હતી, વિહરતા લાગી હતી. એને નહોતું મળ્યું એટલે ડોટું કાઢતી હતી મેળવવા માટે. એટલે એને ભોજન નહોતું ભાવતું, એટલે એને નિંદ્રા નહોતી આવતી. આપણને મળ્યું ને ડોટું કાઢીએ. એને નહોતું મળ્યું ને ડોટું કાઢતા હતા, આપણને મળે ને ડોટું કાઢીએ. આ એવી વસ્તુ છે. શિર નોબત કાળ બજાવીશ, તારા શિર ઉપર આ તારા કાળની નોબતો વાગીશ. ક્યારે મરી જાશું એની ખબર નથી. આપણા મસ્તક ઉપર કાળ ઝંપી રહ્યો છે, આમ તોરાઈ રહ્યો છે. આ શિર ઉપર નોબત વાગીશ તારી. પછી આ કાયા કાળનો તો ચારો છે. આ તારી કાયા છે ને બહુ હાચવેલી છે. સારું હોવા જોતું તું, સારું ખાવા જોતું તું, પણ આ કાળનો તો ચારો છે. આ ગાયને પૂરો નાખીને પલવારમાં ખાઈ જાય, એમાં તારું શરીર કાળ ખાઈ જશે. આ તો કાળનો તો ચારો બની જશે શરીર. એમથી આટલું બધું હાચવે છે ને, બધું જડી ગયું હતું. સાચું છે. તો આ કાયા કાળનો ચારો છે ને બહુ નામીનો બોલનહારો છે. આ કાયામાં તારે કોઈક બોલનારો છે.
આ કાયા કાળનો ચારો છે, આ કાયા એક સાધન પણ છે. જો સાધન મળ્યું છે ને અંદર બોલનારો કોણ છે એની ઓળખાણ નહીં થાય ને તો એ જાણવામાં પછી તારે કાળનો ચારો બની જશે. આ કાળનો ચારો ઘણાય જ્ઞાન ઘણાય જાય છે ને ઘણાય કાળનો ચારો બની ગયા છે. ઘણાયના શિર ઉપર મસ્તક ઉપર કાળની નોબતો વાગી રહી છે અને ક્યારે આપણી પણ વાગી સાહે ખબર નથી. એટલે ભજન કરી લેવાનું છે. પછી સુખ દુઃખથી નિગુણ ન્યારો છો. ફરી વાર આપણને આ બધી કડીનો જવાબ આપી યાદ રાખજો કે તારો કાયા છે ને કાળનો ચારો છે પણ તારી અંદર બોલનારો છે એને તું ઓળખી લેશ. આ કાળ લઈ જાય ને કાયાને ખાય ને એ પેલા તું બોલનારાને ઓળખી લેશ. એ કોઈની કાયામાં ઓળખાવાનો નથી. નકર મને એમ થાય મારી કાયા ભલે લઈ થાય હું સોનાબાન કાયામાંથી ઓળખી જઈશ, નહીં મેળ ખાય. તો આદિ લગીન ઘણાય શાસ્ત્રોએ મહેનત કરી, ઘણાય ઋષિ મુનિઓએ મહેનત કરી, ઘણાય ગામમાં એવા સગતમાં ગુરુ છે, કેમ કોઈથી ન ઓળખાણું? બીજાની કાયા કામ નહીં આવે. આ તારી કાયા છે ને ઈ જ કાયાની અંદર તો આ ગોતી લેશ. તો વિચાર કરો કે આ કાયા આપણી હાલો લઈ થઈ ગઈ, મારે આ સાડીનો કલર ઉડી ગયો કે મારે આ સાડી તૂટી ગઈ, મેં સવારમાં સાડી કાઢી નાખી, પછી આની જગ્યાએ હું બીજી પહેરીશ કે નહીં પહેરું? પહેરીશ ને. હું વસ્ત્ર વિનાની નહીં રહું, બીજી પહેરીશ. એમ મારો અંતરનો આત્મા ઈનો ઈ જ છે, મારા કર્મ ઈના ઈ જ છે, મારા અકર્મ ઈના ઈ જ છે. હું આ શરીરને બદલાવીશ, પાછું મને બીજું શરીર મળશે પણ ભોગવવાનું તો અંદર છે એનું ઈ જ રહેવાનું છે. આ કાયા છે ને કાળનો ચારો લઈ થઈ જશે, વહી જશે. આપણે એટલો બધો કપાસને હાચવતા હોય, માવજતો લઈ લેતા હોય, વીણી લેતા હોય, 2-3 લાખ કમાઈ લેતા હોય, છતાંય કપાસના ડાળાને બહાર કાઢવો પડે. કેમ કે આપણે બીજું વાવવું છે. એમાં શરીર ડાળા જેવું થઈ જશે એટલે આપણે એને કાઢવું પડશે. એના માટે આપણને બીજું શરીર મળશે. પણ ઓલો જે કરતા ને ભોગતા ને કર્મ અકર્મ જેવું જેવું કર્યું છે તો ભોગવી જ છૂટકો. આ તો આપણે કરવું જ પડશે. એટલે કીધું સુખ દુઃખથી નિર્ગુણ ન્યારો. તારા સુખ અને દુઃખ બે દેહના. આપણને સુખ આવે અને દુઃખ આવે દેહના. જન્મ આપણે અહીંયા વાત લઈ લઈએ કે છઠ ઉર્મીની, તો આપણો જન્મ અને મરણ બે દેહને. જન્મો તો મારો દેહ જન્મશ અને મર્યો તો પણ મારો દેહ મરશે. અને ભૂખ અને તરસ મારા પ્રાણને. ભૂખ કોને લાગે? પ્રાણને લાગે. અને તરસ પણ પ્રાણને લાગે. અને સુખ અને દુઃખ મનને લાગે. સુખ છે ને બધું મનને લાગે. આ મન છે ને સંચળ છે, બધાયનું સુખ જોઈ 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 પાછું પોતાનામાં એમ કે ઓને સી મારી નથી, ઓને સી મારી નથી ત્યાં સુધી દુઃખ છે ને થઈ ગયું એનું સુખ છે. પણ ભગવાન બેથી પરશે. તને ગમે એટલું સુખ હશે હું એનથી પણ પરશું, તને ગમે એટલું દુઃખ હશે હું એનથી પણ પરશું. સુખ ને દુઃખ ને મારે લેવા દેવા નથી. ત્યારે એને આ કીધું કે સુખ ને દુઃખથી નિર્ગુણ સુખ ન્યારો. ભગવાન આમાં આવતો નથી. તમે ગમે એટલા સત્તા સંપત્તિ હશે, પૈસા હશે, ગમે એવું પુણ્ય કર્યું હશે તમારી આગળ છે એટલે પુણ્ય કરો, પણ ભગવાન એમાં નથી. એને ના પાડી કે હું આ સુખમાં દુઃખમાં નથી. પછી કીધું છે તું બોલે તેને શોધશે. તું બોલે છે ને એને ઓળખશે. તું બોલે છે ને એને શોધશે. કોની સત્તા બોલે એને કેવી રીતે ઓળખવું? આપણે કેવી રીતે બોલે એને ઓળખવું? હવે બોલે એનું ભજન કરવાનું. બોલે બોલાવે સબ ઘટ બોલે. સબ ઘટમાં ઈ રિયો રે સમાય. હું કીધું ઘટ કેતા શરીર થયું. શરીરમાં ઈ બોલે છે અને શરીરમાંથી ની બોલાવે છે. અને બધા એના શરીરમાં ઈ રહ્યો રે સમાય. સંતોએ બધાને વારંવાર શરીરમાં કીધું. અને ગોતી લેવું હોય ને પાર પડી જાવ હોય તો શરીરને છોડીને ક્યારેય કે બહાર નહીં જવાનું. અમથા શરીરને તો વિખ્યાત રાખવાનું. શરીરને વીખવાનું જ. જોતો હોય ને કાંઈ કચરો ખોવાણો તો આપણે કેટલી વાર બધું ગોતીએ, આમથી આમ ને આમથી આમ નાખી દઈએ, આ વસ્તુ નથી જડતી, વસ્તુ નથી જડી. વિશ્વાસ છે કેટલામાં જ પડી આપણે ગોતીએ, જડશે તો ખરી. એમ એ બોલનારો છે આ શરીરની અંદર છે, જડી તો જાશે જ. એટલે કીધું કે જે બોલે છે તેને તું શોધ છે. તું અહીંયા શા માટે આવ્યો? કે બોલે ને શોધવા માટે આવ્યો. જો વિચાર કરો 84 લાખ યોનિથી શોધીએ છીએ તોય છેડો નહોતો. કેમ કે જ્યારે બોલવું હતું ત્યારે વાસા નહોતી.
જ્યારે હરખું ભજન કરવું હતું ત્યારે 4 પગ હતા, જ્યારે હરખું વર્તન કરવું હતું ત્યારે ભગવાને શિંગડા દીધા હતા. આ બધાય પશુ જેવું, પક્ષી જેવું આપણું જીવન હતું. 84 લાખીઓની સબલા બદલાય પછી આ મનુષ્ય દેહ દીધો. જ્યારે આપણે ભજન કરવું હતું ત્યારે વિચાર નહોતો, જ્યારે ભજન કરવું હતું ત્યારે ડોબાના અવતાર હતા, વાણી નહોતી, વિચાર નહોતા, આપણામાં વર્તન એવું નહોતું, કે આપણી બુદ્ધિ એવી નહોતી, નિશ્ચય કરી શકીએ, કે આપણું ચિત્ત નહોતું. પશુઓની જિંદગીમાં બધાયમાં નથી હોતું. તો આજ આપણે એ હતું નહીં. તો હવે બોલે તેને શોધવા માટે જ મનુષ્ય દેહ આપ્યો. એટલે હું બોલે એને શોધવા માટે અહીંયા આવ્યો છું. સવા ભારવાડ આપું છું કે બોલે એને શોધવા માટે જ હું અહીંયા આવ્યો છું. હું મને ઓળખવા માટે જ હું અહીંયા આવ્યો છું. પણ એમ ઓળખાય એવું નથી. તો બોલે તેને શોધ છે એમ કીધું, પણ કીધું જ્ઞાન બુદ્ધિને બોધ છે. આ તારું એક જ્ઞાન જોઈ, એક તારામાં જ્ઞાનને વિચારવાની બુદ્ધિ જોશે, અને એક બોધ જોશે, ઉપદેશ જોશે. આવા સંત મહાપુરુષનો ઉપદેશ જોશે. બોલે એવો એમને ઓળખાય એવું નથી. આપણને ગુરુ મહારાજ ન બોલ્યા હોત તો આપણી સત્તા હતી કે કોણ બોલે ક્યાંથી બોલીએ? સત્તા. પણ આ બોધની જરૂર છે. આવા સંત મહાપુરુષ વાતો કરે ને સાંભળવાની જરૂર છે. આ બોધ કહેવામાં આવ્યા છે. પણ કીધું ગુરુને જ્ઞાનથી બુદ્ધિથી વિચારજો. પેલા ગુરુને મળશે, ઈ તને આપી જ્ઞાનને બુદ્ધિથી વિચારજો, અને ઈ તારો બોધ છે. આ વાત કરી. પછી કીધું હરિ હીરોય હીરે વિંધજે. હરિ એવું નામ છે આ જગતમાં, ઈશ્વર એવું નામ છે આ જગતમાં. ઈ નામથી નામને વિંધજે. મારે અરસપરસ તમારા દર્શન કરવા ઈશ્વરના. તો હું તમારા રામના કરું, કૃષ્ણના કરું, મેળ ખાવાનો નથી. હીરાને વિંધ હોય તો હીરાની જરૂર પડે. તો કીધું હરિ હીરો, એમ કે એક હરિ હીરેથી હીરો વિંધજે. તારે તને જોવું હોય તો સામેવાળાને જોજે. તું તને જોવું હોય તો મારે કાંઈ પુણ્યાન બધાય નામ નથી જોવાનું. મારે હીરેથી હીરાને વિંધવો, મારે નામથી નામને જોવાની વાત છે. તો મારે સર્વ વ્યાપક નામને જોવાનું રહેશે. આને હરિને હીરો વિંધો કહેવાય. હરિથી હીરો વિંધશે. હરિથી હીરે હીરો વિંધશે. અંતુરિયા તે તારું રૂપ છે, સમજાય તો પૂર્ણ સ્વરૂપ છે. આપણે કાંઈ કરવાનું નથી. મારે મારા સ્વરૂપને જોવું ને તો તુરિયા અવસ્થામાં મારું સ્વરૂપ છે. તુરિયા અવસ્થા કઈ કીધી? તુરિયા તે તારું રૂપ છે, અને સમાય સમજાય તો પૂર્ણ સ્વરૂપ છે. જો તુરિયા તારું રૂપ છે, તુરિયામાં તારા રૂપને તું સમજી જા તો બસ પૂર્ણ સ્વરૂપ છે. એની ખબર પડી જાય, એનો અનુભવ થઈ જાય એટલે પૂર્ણ તું પોતે જ છો. આપણે બધા એમ કહીએ છીએ કે હું એક ઈશ્વર છું, એક આત્મા છું. અહીંયા બધે એક આત્મા છે. આપણે વાત કરીએ ને એ બધે હું એક ઈશ્વરના દર્શન કરતી હોઈશ. પણ તુરિયા સ્વરૂપ કરવાનું આપણું. તો તુરિયા સ્વરૂપમાં તું બ્રહ્મ સ્વરૂપ બની જા. તો તુરિયા સ્વરૂપમાં